જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આઉટડોર વિલેજ કુકિંગમાં. ફરીવાર આપણે એક નવો વિડીયો લઈને આપણી ચેનલમાં આવી ગયા છીએ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો વિડીયો શેર કરજો. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણી ગાડીમાં આપણે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે માલ સામાન લઈ લીધો છે અને લાકડા પણ લીધા છે, કારણ કે આપણે અહીંયા ચૂલે રસોઈ બનાવવાની છે. તો આપણે નીકળી ગયા મિત્રો હવે માતાજીના મંદિર તરફ જવા માટે. રાજકોટથી કોટડા સાંગાણી રોડ ઉપર 20 કિલોમીટર યા 22 કિલોમીટરના અંતરે આવેલા મંદિર છે. તમે મિત્રો જોઈ શકો છો, માતાજીનું મંદિર આપને દૂરથી દર્શન થાય છે. તો આપણે ધજાના દર્શન કરી લઈ જય મેલડીમાં. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને તમે જોઈ શકો છો આ મંદિરની આજુબાજુનો વિસ્તાર. તો હવે બધો માલ સામાન આપણે ગાડીમાંથી ઉતારી લીધો છે અને હવે ચાલુ થશે આપણું રસોઈનું કામકાજ. તો વિડીયોમાં મિત્રો છેટ સુધી બન્યા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આપણે પહેલાં ચા મૂકી દીધી છે ચૂલા ઉપર. ચા પાણી પી અને મિત્રો આપણે વિડીયોમાં આગળ વધશું. અને હવે આપણી ચા તૈયાર થઈ ગઈ છે, તો ચા પાણી પી લઈ. તો મિત્રો હવે આપણે ચા પાણી પી લીધા અને તમે જોઈ શકો છો આ મંદિરની આજુબાજુનો બધો વિસ્તાર છે. અને આ મંદિરનો સમયગાળો લખ્યો છે, કોઈ પણ વ્યક્તિને તાવો કરવો હોય તો સવારે 9 થી સાંજના 6 સુધી એ તાવો કરી શકે છે. તો હવે આપણે માતાજીના દર્શન કરશું. થોડા પગથિયા ચડો એટલે માતાજીનું મંદિર આવી જાય. તો મિત્રો હવે આપણે નીચે ઉતરી જાય અને રસોઈનું કામકાજ ચાલુ કરી. તો મિત્રો ચાપડી બનાવવા માટે લોટ બાંધવાનું કામ ચાલુ છે. લોટ બંધાઈ જાય એટલી વારમાં ચૂલા ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દઈ. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે ને ચાપડી તરવાનું કામ તમે જોઈ શકો છો કે ચાલુ કરી દીધું છે. તો મિત્રો ચાપડી થઈ ગઈ છે અને માતાજીના મંદિરે ઉપર આપણે ચાપડી ધરાવવા આવી ગયા. ઊંધિયાના શાક માટે આપણે શાક સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. મિક્સ શાક બધું સુધારાઈ ગયું મિત્રો. હવે આપણે ચોખ્ખા પાણીથી એને ધોઈ અને એક તપેલામાં કાઢી લઈ. શાક બધું ધોવાઈ ગયું છે. હવે ઊંધિયામાં નાખવાની ગોળીનો લોટ બંધાઈ ગયો છે અને ગોળી તમે જોઈ શકો છો મિત્રો, ગોળી વારવાનું કામ ચાલુ છે. અને હવે આપણે આ ગોળીને તેલમાં તરશું. હવે
ઊંધિયામાં નાખવાની ગોળી તરાઈ ગઈ છે. ગોળી તરાઈ ગયા બાદ શાકને મૂકી દીધું છે બાફવા. શાક બફાઈ જાય એટલી વારમાં આપણે મસ્ત બનાવી નાખી છાશ. તો મિત્રો, શાક આપણું બફાઈ ગયું અને હવે શાકમાં આપણે બફાઈ ગયેલા શાકમાં નાખી દઈશું ચટણી, મીઠું, હળદર, ટૂંકમાં ટોટલ મસાલા આપણે બાફેલા શાકમાં જ નાખી દઈશું. તો મિત્રો, હવે કરશું આપણે ઊંધિયા શાકનો વઘાર. રાઈ, જીરું, આખો મસાલો, લસણની ચટણી અને લીમડો નાખી અને થોડુંક ગરમ થવા દેશું. ગરમ થઈ ગયા બાદ હવે નાખશું ડુંગળી. ડુંગળી બરોબર પાકી ગઈ અને હવે નાખશું ટમેટાં ને મરચાં. સરસ રીતે બધી વસ્તુ બની ગઈ અને આ ડીશ તમે જોઈ શકો છો. અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો બને એટલો શેર કરજો અને ફરીથી આપણે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.